બ્રેકિંગ ન્યૂઝમાં સમાચાર જોઈએ વિસ્તારથી। પાટણ સરસ્વતી નદીમાં ડૂબેલ 4 વ્યક્તિઓના મોતનો મામલો। ચારેય મૃતકોને અંતિમ યાત્રા વેરાય ચકલા ખાતેથી નીકળી। પ્રજાપતિ સમાજ સહિત સ્થાનિકો મોટી સંખ્યામાં ઉમટ્યા। એક જ પરિવારના 4 લોકોના મોતથી શોકનો માહોલ છવાયો। પરિવારજનોએ હૈયાફાટ રુદન કરતા વાતાવરણ શોકમય બન્યું। મૃતકોની અંતિમ વિધિ પદ્મનાથ મુક્તિધામ ખાતે કરાશે। એકી સાથે 7 લોકો ડૂબી જવાથી 3 લોકોનું મૃત્યુ થયું છે। બાકીની 3ની શોધખોળ ચાલુ છે। 4 વ્યક્તિઓના મોતના મામલે ચારે મૃતકોની અંતિમ યાત્રા વેરાય ચકલા ખાતેથી નીકળી છે। પ્રજાપતિ સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। પ્રજાપતિ સમાજ સહિત સ્થાનિકો મોટી સંખ્યામાં ઉમટ્યા છે। એક જ પરિવારના 4 લોકોના મોતથી શોકનો માહોલ છવાયો છે। પરિવારજનોએ હૈયાફાટ રુદન કર્યું છે। વાતાવરણ શોકમય બન્યું છે। મૃતકોની અંતિમ વિધિ પદ્મનાથ મુક્તિધામ ખાતે કરવામાં આવશે। એકી સાથે 4 લોકોના અંતિમ સંસ્કારથી સમગ્ર વાતાવરણ છે શોકમય બન્યું હતું। પરિવારમાં હૈયા રુદન થયું હતું। આ મુદ્દે વધુ વિગત આપવા માટે વિનોદ ઠાકર જોડાઈ ચૂક્યા છે। વિનોદ, પાટણમાં સરસ્વતી નદીમાં ડૂબવાથી જે 7 લોકો ડૂબ્યા હતા તેમાં 4ના મોત થયા છે। બાકીના 3 લોકોની શું સ્થિતિ અને હાલ ત્યાં લોકો અત્યારે કેવો શોકનું વાતાવરણ જોવા મળી રહ્યું છે? जी ચોક્કસ જણાવવામાં તો પાટણ સરસ્વતી નદી છે ત્યાં ગણેશ વિસર્જન માટે કાલે સાંજે 7 વાગ્યાના સુમારે જે લોકો છે ગણપતિ વિસર્જન કરવા હતા તેની અંદર એક વ્યક્તિ ડૂબ્યો હતો। એક વ્યક્તિને બચાવવા જતા અન્ય વ્યક્તિઓ પણ અંદર ગયા હતા। ત્યારે અંદર ગયેલ 7 વ્યક્તિઓ જેટલા ડૂબ્યા હોવાના સમાચાર મળ્યા હતા। ત્યારે શોધખોળ કરતા એક વ્યક્તિની લાશ હાથમાં આવી હતી રાત્રિ દરમિયાન। ત્યારબાદ વધુ શોધખોળ કરવામાં હતી ત્યારે 2 વ્યક્તિઓ હતા। તે હારીજના 2 વ્યક્તિઓ હતા। મેહુલ પંડિત અને બંટી પંડિત નામના 2 યુવાનો હતા। તે યુવાનોને બહાર કાઢવામાં આવ્યા હતા। ત્યારબાદ વધુ શોધખોળ કરતા આશરે લગભગ 3 જેટલી લાશો અન્ય લાશો હાથમાં આવી હતી। જી વિનોદ, અત્યારે જે બાકીના લોકો છે તેમની કેવી સ્થિતિ છે? બાકીના લોકોને બહાર કાઢ્યા તે સુરક્ષિત છે? અત્યારે હાલ સારવાર લઈ રહ્યા છે? અત્યારે બાકીના લોકો તો સુરક્ષિત છે, પરંતુ અત્યારે જે મૃતક છે મૃતકની અંતિમ યાત્રા નીકળી છે વેરાઈ ચોકડીથી પદમનાથ સ્મશાન છે। પદમનાથ સ્મશાનમાં લઈ જવાય ત્યાં અગ્નિદાહ દેવામાં આવે છે। પરંતુ અત્યારે પાટણમાં પ્રજાપતિ સમાજ સહિત અન્ય સમાજમાં એક મોટો શોકની લાગણી જોવા મળી છે અને લોકો સ્મશાન યાત્રામાં જોડાય છે। લગભગ અત્યારે પદમનાથ યાત્રા સુધી સ્મશાન યાત્રા પહોંચીને પદમનાથ તેઓને અગ્નિદાહ દેવામાં આવશે। વિનોદ, આ જે જગ્યાએ ઘટના બની છે તે જગ્યાએ પાટણ સરસ્વતી નદીના કિનારે કોઈ બંદોબસ્ત ગોઠવવામાં નતો આવ્યો? કારણ કે અત્યારે જે જગ્યાએ વિસર્જન કરવામાં આવે છે તમામ જગ્યાએ અત્યારે વિસર્જનને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સુરક્ષિત રહે લોકો તેના માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવતી હોય છે। પરંતુ અહીંયા પાટણ સરસ્વતીમાં આટલો મોટો બનાવ બન્યો, ત્યાં કોઈ હાજર ન હતું તેમને બચાવી શકે? જે કોઈ બંદોબસ્ત ગોઠવવામાં ન આવ્યો હતો, પરંતુ કાલે પાટણ જિલ્લા કલેક્ટરને પ્રશાસનને સમાચાર મળતા પાટણ જિલ્લા કલેક્ટર પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ તથા અન્ય જે પ્રશાસન છે 108 છે અથવા બચાવની કામગીરી માટે તમામ કામે લાગ્યા છે। રાત્રે લગભગ 2 વાગ્યા સુધી કામે કરતા જે અન્ય 3 લાશો હતી તે 3 લોકોના મૃતદેહ હાથમાં આવ્યા હતા। કલેક્ટર દ્વારા ત્યાં રાત્રિ દરમિયાન શોધખોળ શરૂ કરવામાં આવી હતી। વિનોદ, અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ આપનો આભાર। તો હાલ અત્યારે વાતાવરણ છે શોકમય છે। પાટણ સરસ્વતી નદીમાં વિસર્જન કરતી વખતે આ ઘટના બની છે, જેમાં 7 લોકો વિસર્જન વખતે ડૂબ્યા હતા। બાકીના લોકોને સુરક્ષિત રીતે બહાર કઢાયા, પરંતુ આ 4 લોકોની ભારે શોધખોળ બાદ અંતે તેમના મૃતદેહ મળી આવ્યા હતા। પરિવારમાં હૈયા રુદન કરતા લોકો નજરે પડી રહ્યા છે। હૈયાફાટ રુદન દેખાઈ રહ્યું છે। વાતાવરણ છે તે એકદમ શોકમય બન્યું છે, કારણ કે એકી સાથે 4 લોકોની અર્થે એક જ સમાજને નીકળતા સમાજમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે। જે સરસ્વતી બેરેજ છે એના ડાઉન સ્ટ્રીમની અંદર ગણેશ વિસર્જન વખતે લગભગ સાંજે 7 વાગે એક જ પરિવારના 4 જણા ડૂબ્યા હોય એવી માહિતી અમને મળી છે। તાત્કાલિક સંબંધિત અધિકારીઓ, પ્રાંત ઓફિસર અને નગરપાલિકાની ટીમ સાથે અમે અહીં પહોંચી ગયા છે। એમાંથી લગભગ એકનો મૃતદેહ મળ્યો છે એવું જાણવા મળ્યું છે। બાકીના શોધખોળ ચાલુ છે, પરંતુ હજુ ચોક્કસ જાણકારી મળી નથી કે અંદર ડૂબ્યા એ 3 જણા છે કે 4 જણા છે। પરંતુ એવી જાણકારી મળી છે કે એક જ પરિવારના 4 જણા
એમાં 2 દીકરા અને એની માતા જે હોય એવું. તો ભરૂચના કુકરવાડામાં ગોકુલનગરમાં પોલીસ કાર્યવાહી કરી રહી છે. કોમી તંગદિલી બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો છે. સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં તબદીલ થયા છે. એસપી મયુર ચાવડા સહિતના પોલીસ અધિકારીઓની ફૂટમાર્ચ યોજાઈ છે. 20 તોફાની તત્વો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 17ની અટકાયત કરવામાં આવી છે. હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ભરૂચના કુકરવાડામાં ગોકુલનગરમાં પોલીસ કાર્યવાહી કરી રહી છે. કોમી તંગદિલી બાદ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં તબદીલ કરાયો છે. એસપી મયુર ચાવડાની અંતર્ગત જે કોઈ અધિકારી હોય તે અત્યારે પોલીસ અધિકારીઓની ફૂટમાર્ચ યોજાય છે. 20 તોફાની તત્વો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે તો 17 લોકોની અટકાયત કરાઈ પૂછપરછ હાથ ધરાઈ રહી છે. ભરૂચના કુકરવાડામાં ગોકુલનગરની પોલીસની કાર્યવાહી અત્યારે સતત કાર્યરત છે. તમામ લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. આ મુદ્દે વધુ વિગત આપવા માટે તોસીફ સિંધા જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર. તોસીફ, અત્યારે ભરૂચના કુકરવાડામાં જે તંગદિલી સર્જાઈ હતી ત્યારબાદ તોફાન બાદ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો અને ત્યારબાદ તે 17 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. અત્યારે હાલ કેવી સ્થિતિ છે? હા તોસીફ, આપને મારો અવાજ આવી રહ્યો છે? જી મેડમ. હા તોસીફ, અત્યારે ભરૂચના કુકરવાડામાં જે તંગદિલી સર્જાઈ છે ત્યારબાદ 17 લોકોની અટકાયત કરાઈ છે. હાલ કેવી પરિસ્થિતિ છે ત્યાં? જી મેડમ, ચોક્કસથી જણાવી દઉં. સુરત બાદ જે ભરૂચમાં કોમી તંગદિલી સર્જાઈ હતી, 2 કોમના ટોળા સામસામે આવ્યા હતા અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં વિસ્તાર બન્યો હતો. કુકરવાડા વિસ્તારમાં આવેલા ગોકુલનગરમાં આ ઘટના બની હતી અને બંને કોમના ધાર્મિક તહેવારના ઝંડાના લઈ અને એ બાબતે તકરાર થઈ હતી અને સમગ્ર મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો હતો અને એસપી મયુર ચાવડા સહિત પોલીસ અધિકારીઓ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરી અને સમગ્ર મામલે જે છે તે તમામ પ્રકારની કાર્યવાહી અને 17 લોકોની અટકાયત કરવામાં આવી હતી અને 20 તોફાની તત્વો સામે પોલીસ ફરિયાદ કરી છે. તોસીફ, કઈ બાબતને લઈને આટલી મોટી તંગદિલી સર્જાઈ હતી? જી, બંને કોમના જે ધાર્મિક તહેવારો છે તેના ઝંડા લગાવવાના બાબતે જે આ તંગદિલી સર્જાઈ હતી અને મામલો બિચક્યો હતો. ત્યારબાદ સમગ્ર મામલાને પોલીસ ઘટના સ્થળે 5 મિનિટમાં ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર મામલો જે ભરૂચ પોલીસ છે તે ઠારે પાડ્યો હતો. જી, અત્યારે હાલ તોસીફ ત્યાં વાતાવરણ કઈ રીતનું છે? ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વાતાવરણ શાંતિમય છે કે હજુ પણ ક્યાંક તંગદિલી સર્જાય તેવું વાતાવરણ દેખાઈ રહ્યું છે? એ ચોક્કસથી જણાવી દઉં કે અત્યારે શાંતિભર્યો માહોલ છે અને પોલીસ અત્યારે સ્ટેન્ડ બાય ત્યાં રાખવામાં આવી છે અને પોલિંગનું પ્લાન માટે બધી કરવામાં આવી રહ્યું છે અને અત્યારે તમામ શાંતિભર્યું વાતાવરણ છે ભરૂચમાં. જી, અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ આપનો આભાર. તો ભરૂચમાં અત્યારે તંગદિલી બાદ શાંતિપૂર્ણ માહોલ છે. બંને કોમ વચ્ચે અલગ અલગ તહેવારોને લઈને તંગદિલી સર્જાઈ હતી, માથાકૂટ થઈ હતી અને ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું. ત્યારબાદ 17 લોકોની અટકાયત કરવામાં આવી છે. 20 તોફાની તત્વો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવાથી ત્યાં વાતાવરણ પણ શાંત છે. પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર 2 કોમના ટોળા સામે આવી ગયા હતા ઝંડા લગાવવા બાબતે. તે બાબતે વધારે ઉશ્કેરણી થતા થોડો ઉગ્ર માહોલ થયો હતો. પોલીસને ખબર પડતા તાત્કાલિક પોલીસ અહીંયા પહોંચી ગઈ હતી અને સિચ્યુએશનને કંટ્રોલમાં કરી હતી. ત્યારબાદ અમારી સમક્ષ જે રજૂઆતો આવી છે, જેના આધારે અમે સીસીટીવીના કેમેરાઝના ફૂટેજ જોયા છે, એના આધારે અમે ગુનો દાખલ કર્યો છે, જેમાં 20 લોકોના નામ લખ્યા છે અને અન્ય ટોળું બતાવ્યું છે. તે પૈકી મેજોરિટી લોકોને અમે એરેસ્ટ કરી લીધા છે. જે લોકોનો રોલ નહોતો એ લોકોને અમે જવા દીધા છે. તેમ છતાં હાલ અહીંયા અમારી પેટ્રોલિંગ, ફ્લેગ માર્ચ ને બધું ચાલી રહ્યું છે. શાંતિ સમિતિની બેઠકો યોજાઈ હતી, આગેવાનોને બોલાવવામાં આવ્યા હતા અને તમામને સમજ કરવામાં આવી હતી કે આ 2 તહેવારો સંદર્ભે કોઈ પણ માહોલ ન બગડે અને કોઈ બી નાના મોટા ઇસ્યુ થાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી. દેવભૂમિ દ્વારકાના કૂવામાં ડૂબ્યો છે યુવાન. કલ્યાણપુર તાલુકાના બાકુડી ગામે બન્યો છે બનાવ. જામ ખંભાળિયામાં ફાયર વિભાગને જાણ કરાઈ હતી. યુવકને સ્થળ પર તપાસતા મૃત જાહેર કરાયો હતો. કૂવામાં યુવાને ઝંપલાવ્યો છે. કયા કારણોસર ઝંપલાવ્યું હતું તે સમગ્ર દિશામાં તપાસ હાથ ધરાઈ છે. દેવભૂમિ દ્વારકાની આ ઘટના છે જેના કૂવામાં યુવાન ડૂબ્યો છે. અગમ્ય કારણોસર ડૂબ્યો છે કે ભૂલથી ડૂબ્યો છે, કયા કારણોસર
તે અંદર ડૂબ્યો છે તે તપાસનો વિષય છે. આગળ તપાસ થઈ રહી છે. કલ્યાણપુર તાલુકાના બાકુડી ગામે આ બનાવ બન્યો છે. ગામમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. પરિવારમાં શોક છે. જામખંભાળિયા ફાયર વિભાગને જાણ કરાઈ હતી. તાત્કાલિક તે પણ ઘટના સ્થળે દોડી આવી અને કૂવામાંથી વ્યક્તિને બહાર કઢાયો હતો, પરંતુ યુવકને સ્થળ પર તપાસ કરતા જ તેને મૃત જાહેર કરાયો હતો. એક યુવક અહીંયા અકસ્માતે કામ કરતો હતો અને કૂવામાં પડી ગયો હતો. એને તાત્કાલિક ફાયર બ્રિગેડને, મામલતદાર સાહેબને, પ્રાંત સાહેબને અમે જણાવેલ અને અત્યારે ફાયર બ્રિગેડ તાત્કાલિક આવી અને યુવકનું રેસ્ક્યુ કરી અને અત્યારે કલ્યાણપુર તાલુકા દવાખાને ખસેડેલ છે. સુરેન્દ્રનગર એલસીબી ટીમે દસાડામાં ઝડપાયું જુગારધામ. વડગામ આદરણિયાળ વચ્ચે ચાલતું હતું જુગારધામ. દરોડામાં 9 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. 8 વ્યક્તિઓની અટકાયત કરાઈ છે તો 4 લોકો ફરાર છે તેની શોધખોળ હાથ ધરાઈ છે. સાબરકાંઠા જિલ્લા પોલીસે છેલ્લા 1 વર્ષ દરમિયાન રિકવર કરેલી મોટરસાયકલ, મોબાઈલ સહિતની વસ્તુઓ મૂળ માલિકોને પરત આપી છે. જિલ્લામાં 13 તુજકો અર્પણ નામનો કોન્સેપ્ટ સાબરકાંઠા પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે. ત્યારે છેલ્લા 1 વર્ષ દરમિયાન ચોરી થયેલા મોબાઈલ, મોટરસાયકલ સહિતની જે વસ્તુઓ પોલીસે ડિટેક્શન કરી છે તે પરત મેળવી હતી. તે આજે 31 લાખથી વધુની રકમની ચીજવસ્તુઓ મૂળ માલિકોને પરત કરાઈ છે. જેમાં 68 મોબાઈલ, 2 મોટરસાયકલ, 3 4 વ્હીલર, સોના ચાંદીના દાગીના, 2 રિક્ષા સહિતનો મુદ્દામાલ પોલીસે જે રિકવર કર્યો છે તે જિલ્લા પોલીસ વડા વિજય પટેલની અધ્યક્ષતામાં મૂળ માલિકોને બોલાવી અને તેને પરત આપવામાં આવી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 1 વર્ષમાં કેટલાક લોકોની સોના ચાંદીની વસ્તુઓ, મોબાઈલ ફોન વગેરે ગુમ થયા હોય છે, ચોરાયા હોય છે. જે બાબતે પોલીસે તપાસ કરીને આ વસ્તુ મળી આવતા રાજ્ય સરકારશ્રી દ્વારા જે સૂચના આપવામાં આવી છે અને એ સૂચના અંતર્ગત 13 તુજકો અર્પણ એ કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં જે માલિકીની વસ્તુ છે એ અમે પ્રોસેસ કરી અને આજે એમને પરત આપી છે. પરત આપવાની વસ્તુઓની વિગતની વાત કરું આપને તો આજે અમે 68 મોબાઈલ ફોન, 2 મોટરસાયકલ, 3 4 વ્હીલર, સોના ચાંદીના દાગીના, 2 રિક્ષા, 1 લેપટોપ અને 33,500 રૂપિયા રોકડા થઈ અને કુલ 31,67,187 રૂપિયાની મુદ્દામાલની વસ્તુઓ જે તે માલિકને આજે અમે પરત કરી છે. સાબરકાંઠા જિલ્લામાં તો ગુજરાત પર 3 વરસાદી સિસ્ટમની અસર થતાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની શક્યતા છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન ડિપ્રેશનમાં ફેરવાતા હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને નર્મદામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જ્યારે છોટાઉદેપુરમાં અતિ ભારે વરસાદની શક્યતાના કારણે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. પાટણમાં પાણીને લઈને પાલિકામાં મહિલાઓએ બોલાવ્યો છે હલ્લાબોલ. છેલ્લા 5 દિવસથી પીવાના પાણીની સમસ્યા હોવાથી મહિલા રણચંડી બની પાલિકામાં જઈ માટલા ફોડ્યા હતા. પાટણના ગુલશનનગર વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી પીવાનું પાણી ન આવતા સ્થાનિકોએ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે પાટણ પાલિકામાં વારંવાર રજૂઆત છતાં સત્તાધીશો દ્વારા નક્કર પગલાં ન ભરાતા મહિલાઓએ અધિકારીઓ સામે માટલા ફોડી વિરોધ નોંધાવ્યો છે. એએમસી ખાતે બનેલી હોસ્પિટલ કમિટીમાં એક નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં જુદા જુદા 12 CHC સેન્ટર ખાતે નવા મશીનો લાવવામાં આવશે. જેમાં સગર્ભા મહિલાઓના ગર્ભમાં રહેલા શિશુના ધબકારા સાંભળી શકાય તે પ્રકારનું મશીન 12 CHC સેન્ટર ખાતે મૂકવામાં આવશે. દર વર્ષે ડિલિવરી 900ની આસપાસ થતી હોય એ ખાલી CHC સેન્ટરની વાત છે કે અમદાવાદમાં 12 CHC સેન્ટરો છે એનો આંકડો છે. તો એમાં જે ગર્ભવતી મહિલાઓ હોય એમના બાળકો 3 માસથી લઈ જ્યાં સુધી ડિલિવરી થાય ત્યાં સુધી એને સોનોગ્રાફી કરવામાં બાળકને ઇફેક્ટ થતી હોય એના માટેનું મશીન છે કે આ મશીનમાં ચેક કર્યા પછી ધબકારા પ્લસ માઇનસ થતા હોય અને 100% સોનોગ્રાફીની જરૂર હોય તો સોનોગ્રાફી કરવી એના માટેનું મશીન છે કે જલ્દી કરી બધા બાળકોને સોનોગ્રાફી ના કરવી પડે. આમાં તપાસ કર્યા પછી સોનોગ્રાફીની જરૂર જણાય તો સોનોગ્રાફી કરે ને સોનોગ્રાફીમાં કંઈ આવે તો પછી એ બાળકને સારા ડૉક્ટર અથવા હોસ્પિટલમાં રિફર કરતા હોય છે. એના માટેના અમદાવાદના 12 CHC સેન્ટરોમાં આ મશીન મૂકવાના છે. હોસ્પિટલ કમિટીમાં દર વખતે
દર વર્ષે ડિલિવરી 900ની આસપાસ થતી હોય એ ખાલી CHC સેન્ટરની વાત છે કે અમદાવાદમાં 12 CHC સેન્ટરો છે, એનો આંકડો છે. તો એમાં જે ગર્ભવતી મહિલાઓ હોય એમના બાળકો સુરતમાં ઓલપાડના કરમલા ગામે કાળા તલમાંથી બનાવાય છે ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમા ગણેશ ભક્તોના દર્શનનું આકર્ષણનું કેન્દ્ર બની છે. દર વર્ષે ગણેશ ભક્તો પર્યાવરણ બચાવવાની અલગ અલગ થીમ પર શ્રીજીની પ્રતિમા બનાવી જાગૃતિનો સંદેશ આપી રહ્યા છે. દૂર દૂરથી ગણેશ ભક્તો ઇકો ફ્રેન્ડલી શ્રીજીના દર્શનાર્થે આવે છે. અને છેલ્લા 8 વર્ષથી અમે ઇકો ફ્રેન્ડલી ગણેશની પ્રતિમા જાતે બનાવી અને બેસાડીએ છીએ. એમાં અલગ અલગ શરૂઆતમાં આપણે ગોળના ગણપતિ બનાવેલા, ગાયના છાણમાંથી ગણપતિ બનાવેલા, માટીમાંથી બનાવેલા, ન્યૂઝપેપરમાંથી બનાવેલા, સૂતળીમાંથી બનાવેલા, ત્યારબાદ સિંગમાંથી બનાવેલા, લાસ્ટ યર કાચા ભૂંગળામાંથી બનાવેલા, અને આ વર્ષે આપણે એક અલગ જ કોન્સેપ્ટ સાથે આવેલા છીએ. એમાં કાળા તલના ગણપતિ બનાવેલા છે. આ ઓલપાડ તાલુકામાં કરમલા ગામમાં મધુરમ વિલા સોસાયટી કરીને સોસાયટી આવી છે. ત્યાં છેલ્લા હું 8 વર્ષથી દાદાના દર્શન કરવા માટે આવું છું. અને આવવાનું કારણ બી એવું છે કે આ લોકોને હર વર્ષે અલગ અલગ થીમ ઉપર ગણપતિ બનાવે છે. અને એવી થીમ હોય છે કે જે પર્યાવરણને અનુકૂળ હોય અને પ્રકૃતિને બી અનુકૂળ હોય એ રીતની આ લોકો દાદાની મૂર્તિ બનાવે છે. અને અમે 8 વર્ષથી સતત ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવીએ છીએ. અને આ વખતે અમે કાળા તલની મૂર્તિ બનાવી છે, જે પ્રદૂષણ રહિત અને સંપૂર્ણપણે ઓછા બજેટમાં તૈયાર થઈ જાય છે. અને અમારે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવાનો એક જ ઉદ્દેશ છે કે પર્યાવરણને જળવાઈ રહે. અને જે પીઓપીની કે અન્ય મૂર્તિ મળે છે તેનો અમે ઉપયોગ કરતા નથી. અમે દર વર્ષે અમારી અંબાજી ભાદરવી મેળામાં એક્સ્ટ્રા બસો દોડાવાશે. ભાદરવી પૂનમના મેળાને લઈને 1100 એક્સ્ટ્રા બસો દોડાવાશે. 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી મેળો યોજાશે. દર્શનાર્થીઓ તકલીફ ન પડે તેના માટે નિર્ણય લેવામાં આવ્યો છે. એસટી વિભાગ દ્વારા અંબાજીમાં 10 હંગામી બૂથ ઊભા કરાશે. મુસાફરોને એસટીમાં અગવડ ન પડે તે માટે ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરની એલજી યુનિવર્સિટી દ્વારા એફઆરસીના નિયમ મુજબ 46,000ની જગ્યા 76,000 ફી લેવાતા ગુજરાત NSUIના અને વિદ્યાર્થીઓમાં ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. અગાઉ આ મુદ્દે યુનિવર્સિટીના ડાયરેક્ટરને રજૂઆત પણ કરવામાં આવી છે. ત્યારે આજે ફરી એક વખત ગુજરાત NSUIના પત્રકાર પરિષદ યોજાઈ હતી. ફી વધારો પાછો નહીં ખેંચવામાં આવે તો ગાંધીનગર સહિત તમામ જિલ્લાઓમાં એફઆરસીનો વિરોધ કરવામાં આવશે. તેમજ મુખ્ય બ્રાન્ચે તાળાબંધીનો કાર્યક્રમ કરવામાં આવશે. ગુજરાત NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું છે, એફઆરસીની સ્થાપના ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ફીના બેફામ વધારાને અટકાવવા માટે 2008માં કરવામાં આવી હતી. FRCW દ્વારા 101 કોલેજો અને ડીમ્ડ યુનિવર્સિટીના વાર્ષિક ધોરણે 10% અને અમુક યુનિવર્સિટીમાં તો તેનાથી વધારો કરવામાં આવ્યો છે. 30 જુલાઈ 2024ના રોજ પત્રકાર પરિષદ યોજાઈ હતી અને જેના ઇતિહાસમાં ખુલ્લેઆમ વિદ્યાર્થીઓએ લૂંટવાના પરવાનો FRCના દ્વારા આપી દેવામાં આવ્યો હોય તેવું સ્પષ્ટ દેખાય છે. જે વિદ્યાર્થીઓએ એડમિશન લે છે ત્યારે તેમનું ફી સ્ટ્રક્ચર આપી દેવામાં આવ્યું હોય તેમ છતાં બીજા વર્ષે વિદ્યાર્થીઓને આગળના વર્ષની પણ વધારો માંગવામાં આવશે. તે કેટલીક હદ સુધી સાચું ગણાય. ઉદાહરણ તરીકે એલજી યુનિવર્સિટીની વાત કરીએ તો નવા ફી વધારાની માત્ર એક કોર્સમાં 1 કરોડ રૂપિયા કરતાં વધારાની ડિફરન્સ વિદ્યાર્થીઓ પાસેથી વસૂલવામાં આવી રહ્યો છે. દ્વારા 30 એક પરિપત્ર કરવામાં આવ્યો છે. આ પરિપત્રમાં 101 કોલેજનો ફી વધારો, અસહ્ય ફી વધારો એફઆરસી દ્વારા કરવામાં આવ્યો છે. એમાં પણ ઘણી કોલેજો એવી છે કે એ કોલેજો દ્વારા જે વર્ષ કમ્પ્લીટ કરી લીધું છે, જે વિદ્યાર્થી પહેલું બીજું સેમેસ્ટર એની ફી ભરાઈ ગઈ છે, એ લોકો પાસે પણ જે ડિફરન્સના પૈસા છે, ત્રીજા સેમમાં ભણે છે તો ડિફરન્સના પૈસા પણ ઉઘરાવવાનું ક્યાંક કોલેજોએ ચાલુ કરી દીધું છે. એનો અમે સખત શબ્દમાં વિરોધ કરીએ છીએ. ત્યારે અમે એફઆરસી પાસે એક માંગણી કરીએ છીએ કે જે આ ડિફરન્સના પૈસા માંગે છે, જે જૂનું વર્ષ પૂરું થઈ ગયું છે, આ ડિફરન્સના પૈસાને સ્પષ્ટીકરણ કરવું જોઈએ કે ભાઈ આ ડિફરન્સના પૈસા જે કોલેજો છે એ લઈ ના શકે અને જે અસહ્ય ફી વધારો કર્યો છે એમાં ક્યાંક રિવાઇઝ કરવામાં આવે એફઆરસી દ્વારા, એવી પણ એક માંગ કરીએ છીએ. અને અમારો કાર્યક્રમ એ અમે
થોડા દિવસમાં જ એક લોન્ચ કરશું કે જે કોલેજો અસહ્ય ફી વધારો જો આમાં કોઈ નિર્ણય નહીં આવે સરકાર કે એફઆરસી નહીં દે તો આવનારા દિવસોમાં ગુજરાત લેવલે જે જિલ્લા મથકે કલેક્ટરના આવેદનથી લઈ કોલેજ કેમ્પસના ઘેરાવોથી લઈ અને એફઆરસી કમિટીના તાળાબંધી સુધીનો કાર્યક્રમ એ આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતમાં એનએસયુએ કરશે. અમે વિદ્યાર્થીઓની જોડે છે, જે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને જે લૂંટવાનો કારસો આ એફઆરસી દ્વારા કરવામાં આવ્યો છે, આ લૂંટવાના કારસાની સામે એનએસયુએ આવનારા દિવસોમાં આંદોલનના વિચાર. અમદાવાદ પોલીસે અમદાવાદના અલગ અલગ 20 સ્થળો પર મૂવેબલ અને ફ્રેશ રેકોગ્નાઇઝેશન કેમેરા લગાવ્યા છે. અમદાવાદના સંવેદનશીલ વિસ્તારમાં આ કેમેરા ગણેશ પંડાલની બહાર લગાવાયા છે, જેના કારણે આ કેમેરાથી તમામ ગતિવિધિ પર નજર રાખવામાં આવશે. આ કેમેરા મૂવેબલ હોવાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ ખસેડી શકાય છે. અમદાવાદ પોલીસ ગણેશ ઉત્સવને લઈને સતર્ક બની છે. સુરત જેવી ઘટના અમદાવાદમાં ના બને તેને લઈ પોલીસ સતર્ક બની છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં અમદાવાદ પોલીસે બસાવેલા મૂવેબલ કેમેરા ગણેશ પંડાલની બહાર લગાવવામાં આવ્યા છે. આ કેમેરાનું મોનિટરિંગ અમદાવાદ કંટ્રોલ રૂમમાં બેઠેલા અધિકારીઓ કરશે. આ કેમેરાથી કોઈ જ ઘટના અથવા કોઈ જ અસામાજિક તત્વો કાંકરિયાચાળો કરશે તો તરત જ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જશે અને પોલીસ તેની સામે પણ કાર્યવાહી કરશે. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારોની ઘટના બાદ ગુજરાત પોલીસ એલર્ટ બની ગઈ છે. અમદાવાદમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે અલગ અલગ 20 સંવેદનશીલ જગ્યાઓ ઉપર આ કેમેરા લગાવવામાં આવ્યા છે. આ કેમેરા તમામ અવરજવર પર બાજ નજર રાખી રહ્યા છે. આમ તો અમદાવાદ શહેરમાં આવી ક્યારેય ઘટના બનતી નથી, પરંતુ કોઈ વિચાર કરે કંઈક કરવાનો તે પહેલા જ તે લોકો ચેતી જજો, કેમ કે પોલીસની ત્રીજી આંખ તમારા પર નજર નાખીને બેઠી છે અને કંઈક કરશો તો પોલીસ જેલ હવાલે કરશે એ પણ નક્કી છે. ગુજરાતમાં ટ્રાફિક સમસ્યાને લઈને અનોખી પહેલ કરવામાં આવી છે. ટ્રાફિક સમસ્યાને લઈને સમસ્યાનું નિરાકરણ કરવા હેલ્પલાઇન નંબર દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા નવો હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે, જેમાં 1800-233-1122 પર કરી શકાશે ટ્રાફિકની ફરિયાદ. ત્વરિત એક્શન લઈ લેવાશે અને સમસ્યાનું થશે નિરાકરણ. અમદાવાદમાં આતંક મચાવનાર ડોન ઘૂંટણીએ કૃષ્ણનગરના આતંક ફેલાવનારા ભણાવ્યો પાઠ. અસામાજિક તત્વોને પોલીસે કરાવ્યા છે કાયદાનું ભાન. કુખ્યાત ધમ્મા બારડને જાહેરમાં મંગાવી છે માફી. ઘટના સ્થળે લઈ જઈ અને પોલીસે માફી મંગાવી છે. દરેક ગુનામાં હંમેશા એક્શન લે જ છે પોલીસ. કાયદો હાથમાં લેનારને પોલીસ કરે છે જેલના ભેગા. તો ગુજરાતમાં પોલીસ ભરતી અંગે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. પોલીસ ભરતી માટે નવેમ્બરમાં શારીરિક કસોટી પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષે આપી છે. હસમુખ પટેલે શારીરિક કસોટીને લઈ આપી છે માહિતી. પીએસઆઈ અને લોકરક્ષકની ભરતીને લઈને માહિતી આપી છે. સૌથી પહેલા પીએસઆઈની ભરતીની કસોટી લેવાશે. લોકરક્ષકની પરીક્ષા પણ બાદમાં તરત લેવાશે. આવો સાંભળીએ હસમુખ પટેલ શું કહી રહ્યા છે. 4,47,000 જેટલી અરજી આવી હતી અને લોકરક્ષકની છે 9,70,000 જેટલી અરજી એપ્રિલ મહિનામાં આવેલી હતી. અત્યારે જ્યારે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં આપણે જે અરજીઓ મંગાવી એમાં પીએસઆઈની 51,800 જેટલી અરજી અને કોન્સ્ટેબલની 1,35,000 જેટલી અરજી આવી છે. એટલે હવે જ્યારે બંનેની એપ્રિલ અને ઓગસ્ટ સપ્ટેમ્બરની અરજી ભેગી કરીએ તો પીએસઆઈની 4,99,000 જેટલી અરજી થઈ છે અને કોન્સ્ટેબલની 11,05,000 જેટલી અરજી અત્યાર સુધી આપણને મળી છે અને ગઈકાલે અરજી કરવાની છેલ્લી તારીખ હતી. પીએસઆઈની કુલ 4,47,000 જેટલી અરજી આવી હતી અને લોકરક્ષકની છે 9,70,000 જેટલી અરજી એપ્રિલ મહિનામાં આવેલી હતી. અત્યારે જ્યારે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં આપણે જે અરજીઓ મંગાવી એમાં પીએસઆઈની